નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું સ્વાધ્યાય સોલ્યુશન ધોરણ 7 અને વિષય સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 17 જાતિગત ભિન્નતા પાઠના સમજૂતી સાથે સોલ્યુશન મેળવીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેવી। તો સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે, યોગ્ય શબ્દ કે અંક વડે મિત્રો નીચેના જે વિધાનો છે તેની ખાલી જગ્યા પૂરો। પહેલો પ્રશ્ન છે, જાતિગત ભિન્નતાની અસર મોટા ભાગે ખાલી જગ્યામાં જોવા મળે છે તો આવશે ગામડાની અંદર। ઈસવીસન 2011માં પ્રતિ 1000 પુરુષ સામે સ્ત્રીઓનું પ્રમાણ મિત્રો માત્ર 940 હતું। પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો। બાળ ઉછેર અંગે કઈ કઈ બાબતોમાં ભેદભાવ જોવા મળે છે? તો ભારતીય સમાજની અંદર દીકરા દીકરી વચ્ચે કપડાં પહેરવામાં, રમતો રમવામાં, વાહન ચલાવવામાં, ખોરાકની બાબતમાં, હરવા ફરવા, આચાર વિચાર અને વ્યવહારમાં, ઉચ્ચ શિક્ષણ મેળવવા વગેરે બાબતોની અંદર પણ ભેદભાવ જોવા મળે છે। દેશના કેટલાક વિસ્તારોમાં દીકરીઓનું પ્રાથમિક શિક્ષણ પણ પૂરું કરાવવામાં આવતું નથી। કન્યાઓને ભણાવવામાં વાલીઓની ઉદાસીનતા જોવા મળે છે। વાલીઓ પોતાની દીકરીને પોતાના ગામ કે વિસ્તારમાંથી બહાર શહેરમાં ભણવા કે નોકરી માટે મોકલવાનું પસંદ કરતા નથી। આજે પણ કેટલાક સમાજોની અંદર કન્યાઓને શિક્ષણ આપવા અંગે અનેક તર્ક વિતર્કો પ્રવર્તે છે। પ્રશ્ન નંબર 2, ઘરકામમાં કઈ કઈ બાબતોમાં ભેદભાવ જોવા મળે છે? તો સમાજમાં એવી માન્યતા પ્રવર્તે છે કે છોકરાઓ કરતાં છોકરીઓ શારીરિક રીતે ઓછી સક્ષમ હોય છે, તેથી છોકરાઓની તુલનામાં છોકરીઓ પાસે ઘરના કામો વધારે કરાવવામાં આવે છે। જેમ કે છોકરીઓ ઘરની રસોઈ બનાવવામાં મદદ કરે છે, તેઓ નાના ભાઈ કે બહેનને રમાડે છે, તેઓ ઘરની સાફ સફાઈ કરે છે, પાણીના વાસણો જે હોય તેમાં પાણી ભરે છે અને કપડાં પણ તે જ ધુએ છે। છોકરાઓ ઘરના કામો માટે સાયકલ કે અન્ય વાહનો ચલાવી શકે છે, શીખી શકે છે, જ્યારે છોકરીઓને આ માટે સક્ષમ માનવામાં આવતી નથી। પ્રશ્ન નંબર 3, રૂઢિગત રીતે પ્રાથમિક શિક્ષણ પૂર્ણ થાય તેમાં કોની સંખ્યા વધારે હોય છે? તો રૂઢિગત રીતે પ્રાથમિક શિક્ષણ પૂર્ણ થાય તેમાં છોકરીઓની સંખ્યા કરતાં છોકરાઓની સંખ્યા વધારે હોય છે। પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યની અંદર આપો। પહેલો પ્રશ્ન છે, મહિલા સશક્તિકરણ માટે સરકાર કેવા કેવા પ્રયત્ન કરે છે? તો મહિલા સશક્તિકરણ માટે સરકાર છોકરીઓને ઉચ્ચ શિક્ષણ માટે વિશેષ સહાય કરે છે। દીકરીને જન્મ પહેલા જ મારી નાખવા સામે સરકાર સ્ત્રી ભ્રૂણ હત્યા વિરોધી કાયદો બનાવી ગર્ભ પરીક્ષણને કાનૂની ગુનો બનાવ્યો છે। છોકરીઓ વધુમાં વધુ પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરે એવા સઘન પ્રયત્નો સરકાર કરી રહી છે। વધુમાં નારી સશક્તિકરણ માટે સરકાર દ્વારા સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા અંતર્ગત અનેક યોજનાઓ ચાલે છે। કન્યાઓની સુરક્ષા અને રક્ષણ માટે સરકાર સતત જે છે તે પ્રયત્ન કરી રહી છે। પ્રશ્ન નંબર 2, કયા કયા કામમાં મહિલાઓ આજે પણ ઓછી જોવા મળે છે? તો દેશની વાત કરીએ તો સૈન્ય અને પોલીસ તંત્રમાં મહિલાઓની સંખ્યા આજે પણ ઓછી જોવા મળે છે। આ ઉપરાંત રાજ્યની વિધાનસભાઓ, સંસદ, પંચાયતી સંસ્થાઓમાં કામ કરતા વરિષ્ઠ અધિકારીઓમાં, ખાનગી અને જાહેર ક્ષેત્રમાં કામ કરતા મેનેજરો અને વ્યવસાયિક અને ટેકનિકલ ક્ષેત્રે કામ કરતા કર્મચારીઓની અંદર પણ મહિલાઓની સંખ્યા આજે પણ ઓછી જોવા મળે છે। પ્રશ્ન નંબર 3, આઝાદી સમયે મહિલાઓ કઈ જે આંદોલન હતા એ આંદોલનમાં જોડાઈ હતી? તો આઝાદી મેળવવા માટે અંગ્રેજો સામે ગાંધીજીના નેતૃત્વ નીચે અનેક પ્રકારના આંદોલનો થયા। કસ્તુરબા સાથે ગુજરાત સહિત દેશભરની મહિલાઓએ આંદોલનમાં જોડાઈ હતી। પ્રશ્ન નંબર 4, ટૂંક નોંધ લખો। પહેલો પ્રશ્ન છે, નારી સશક્તિકરણ। તો છેલ્લા 2 દાયકા એટલે વિદ્યાર્થી મિત્રો, 1 દાયકા એટલે 10 વર્ષ, તો 2 દાયકાના 20 વર્ષ દરમિયાન સરકાર દ્વારા નારી સશક્તિકરણ માટે અનેક આયોજનો અને કાર્યક્રમો કરવામાં આવ્યા છે। હાલમાં નારી સશક્તિકરણ માટે સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા અંતર્ગત ઘણી યોજનાઓ અમલમાં મૂકી છે। ઈસવીસન 2001માં કેન્દ્ર સરકારે મહિલા સશક્તિકરણ માટે રાષ્ટ્રીય નીતિ અમલમાં મૂકી હતી। આ નીતિ મુજબ મહિલાઓને સ્વાવલંબી બનાવવા પશુપાલન, ઉદ્યોગો અને અન્ય સાહસો માટે આર્થિક મદદ આપવામાં આવે છે। આ ઉપરાંત સરકારી યોજનાઓ અને જાહેર સંસ્થાઓ પણ મહિલાઓને પગભર થવાની અંદર મદદ કરે છે। મહિલાઓને સામાજિક,
કાનૂની અને રોજગાર સંબંધિત સમસ્યાઓ નિવારવા મહિલા કલ્યાણ કેન્દ્રોની રચના કરવામાં આવી છે. ગરીબ મહિલાઓ સરળતાથી ન્યાય મેળવી શકે તે માટે દેશની અંદર નારી અદાલતો પણ અપાઈ છે. મહિલાઓને જાતીય સતામણી ન થાય અને તેઓ સ્વતંત્ર રીતે નોકરી, વ્યવસાય કે કામકાજ કરી શકે એ હેતુથી સરકારે કાયદો બનાવી તેમને સુરક્ષા બક્ષી છે. તો મિત્રો, આ પ્રકારે જે છે તે મહિલાઓને સરકાર જે નારી સશક્તિકરણ છે તેના યોજનાઓ ચલાવી રહી છે. ત્યાર પછી આગળ વાત કરીશું પ્રશ્ન નંબર 2, ભારતની અંદર શિક્ષણ અને રૂઢિગત માન્યતા. જવાબ આવશે કે ભારતના બંધારણે વિદ્યાર્થી મિત્રો તમારે દરેકે દરેક જે પાઠ્યપુસ્તક છે તેના આગળના પેજ ઉપર પ્રતિજ્ઞાપત્ર છે એની બીજા પેજ ઉપર મૂળભૂત ફરજો આપેલી છે અને એમાંની એક ફરજ છે બંધારણે આપેલી કે વર્ષ 6 થી 14 વર્ષની જે ઉંમરના બાળકો છે એ દેશના દરેક બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાનું નક્કી કર્યું છે. વળી આજના સમયમાં છોકરા છોકરીઓને શિક્ષણ પ્રાપ્ત કરવાનો સમાન અધિકાર પણ આપવામાં આવ્યો છે. આમ છતાં રૂઢિગત માન્યતાના લીધે દેશના કેટલાક વિસ્તારોની અંદર કન્યાઓને શિક્ષણનો અધિકાર ભોગવવામાં કેટલીક અગવડો આજે પણ વેઠવી પડે છે અથવા તો વેઠી રહી છે. વાલીઓ તેમના પ્રાથમિક શિક્ષણ પણ જે છે તે પૂર્ણ કરાવતા નથી. તો મિત્રો, પ્રાથમિક એટલે ધોરણ 8 સુધીનું. તો આજે ગામડાઓ જે છેવાડાના ગામડા છે ત્યાં સુધી શિક્ષણ પહોંચ્યું નથી. સમાજની વાત કરીએ તો સમાજની અંદર પ્રવર્તતો આ ભેદભાવ બાળ લગ્ન જેવા કુરિવાજને પ્રોત્સાહન આપે છે. બાળ લગ્નના લીધે મુખ્યત્વે કન્યાઓ શિક્ષણમાં પ્રગતિ સાધી શકતી નથી. સરકાર દરેક સ્તરે કન્યાઓને મફત શિક્ષણ અને વિશેષ સગવડો આપી રહી છે. આમ છતાં વાલીઓની અંદર પોતાની દીકરીઓને શિક્ષણ આપવામાં ઉદાસીનતા જોવા મળે છે. છેલ્લા 2 દાયકાથી સરકાર કન્યાઓ પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરે એ માટેના આજે સઘન પ્રયત્નો કરે છે. છતાં આજે કેટલાક સમાજોની અંદર કન્યાઓને શિક્ષણ આપવા માટે અનેક જે પ્રશ્નો છે તે સામે આવતા હોય છે. દીકરીને પોતાના ગામમાંથી બહાર ભણવા મોકલવા વાલીઓ તૈયાર હોતા નથી. નોકરી માટે પણ તેને શહેરમાં મોકલવાના બદલે તેઓ પોતાના વિસ્તારમાં જ નોકરી કરાવવાનું પસંદ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, તમારા તમામ ગુજરાતી, ગણિત, વિજ્ઞાન, હિન્દી, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન, સંસ્કૃત તમામનું સોલ્યુશન આપણી ચેનલમાંથી મળી રહેશે. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી પાઠ નંબર 16 સ્થાનિક સરકાર અને જે આપણા બીજા જે ચેપ્ટરો છે એ તમામ ચેપ્ટરો જે દ્વિતીય સત્રમાં ચાલવાના છે તેનું સોલ્યુશન આપણી ચેનલમાંથી તમને મળી રહેશે.